વડોદરાના વોર્ડ નંબર 13માં ગંદા પાણીની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત. મેયરના વોર્ડમાં જ પીવાના પાણીમાં ડ્રેનેજ મિક્સ થવાનો આક્ષેપ. વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા વોર્ડ નંબર 13માં છેલ્લા 1 મહિનાથી ગંદા પાણીની સમસ્યાને નાગરિકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પીળા રંગનું પાણી અને જીવડાવાળું પાણી મિક્સ થઈને આવતું હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં દિવસ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે અને બાળકો તેમજ વૃદ્ધોમાં પાણીજન્ય રોગચાળાની ભીતિ વધી રહી છે. અધિકારીઓની ઉદાસીનતાથી કંટાળેલા સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે જો શહેરમાં પ્રથમ નાગરિક એવા મેયરના પોતાના વોર્ડમાં જ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું ન હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય. સ્થાનિકોએ મેયર ગીતાબેન મકવાણાને તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગંદા પાણીની સમસ્યા કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે. બરાબર છે ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને. આ અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલાં જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે આ ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયરશ્રી છે એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વિસ્તાર કયો છે? વોર્ડ નંબર 13 ન્યાય મંદિર દૂધવાળા મોહલ્લા. મનસુરી.